રાહુલજી આ સીડબ્લ્યુસી બેઠક અને રેલીનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો હતો. અમે ફરી આભારી છે રાહુલજીના કે આ સીડબ્લ્યુસી બેઠકનો યજમાન બનવાની ફરી તક આપી છે અમને. અને 12મી માર્ચ આવતીકાલે દાંડી યાત્રાનો ઐતિહાસિક દિવસ, કે જે દિવસે મહાત્મા ગાંધીજીએ અંગ્રેજોના અન્યાય, અત્યાચાર, જુલમ અને ગુલામી સામે લડતની શરૂઆત કરી અને દેશને એક નવી દિશા આપી હતી. આ ઐતિહાસિક દિવસે આ ગાંધી સરદારની ભૂમિ પર 1961 પછી 58 વર્ષના લાંબા સમયગાળા પછી કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠક યોજાવા જઈ રહી છે. આ કાર્ય સમિતિની બેઠકમાં કોંગ્રેસનું સર્વોચ્ચ નેતૃત્વ આવનારા સમયમાં કોંગ્રેસ પક્ષની નીતિ, કાર્યક્રમો અને દેશ માટે કોંગ્રેસ આવનારા સમયમાં કયા કાર્યક્રમ લઈને આવશે, આવનારી કોંગ્રેસની સરકાર કઈ યોજનાઓ અને પ્રજાલક્ષી કાર્યો કરશે, એ બાબતની વિસ્તૃત ચર્ચા કરી અને એની જાહેરાત પણ કરવામાં આવશે. સીડબ્લ્યુસી બેઠક પહેલા સવારે ગાંધી આશ્રમમાં તમામ આગેવાનો ગાંધીજીની નિશ્રામાં પ્રાર્થના સભામાં ભાગ લેશે. ત્યાર પછી શહીદ સ્મારક પર જઈ અને દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે. સીડબ્લ્યુસીની બેઠક બાદ ત્રિમંદિર અડાલજ ખાતે બપોરે 1 કલાકે જનસંકલ્પ રેલીને નેતૃત્વ દ્વારા સંબોધન કરવામાં આવશે. દેશના ઇતિહાસમાં પહેલી રેલી હશે કે જેમાં એક મંચ ઉપરથી કોંગ્રેસ અધ્યક્ષ આદરણીય રાહુલજી, યુપીએ ચેરપર્સન આદરણીય સોનિયાજી, પૂર્વ વડાપ્રધાન આદરણીય મનમોહનસિંહજી, કોંગ્રેસ મહાસચિવ આદરણીય પ્રિયંકાજી સહિત કોંગ્રેસ શાસિત રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓ અને તમામ દેશનું કોંગ્રેસનું વરિષ્ઠ નેતૃત્વ એક મંચ પરથી કાર્યકરોને, પ્રજાજનોને સંબોધિત કરે એવી આ દેશમાં પહેલી રેલી યોજાવા જઈ રહી છે. ત્યારે કાર્યકરોમાં ખૂબ ઉત્સાહ છે. તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે અને આવતીકાલે ગુજરાતના ઇતિહાસની ઐતિહાસિક રેલી યોજાશે અને એના માધ્યમથી કોંગ્રેસનું નેતૃત્વ ગુજરાતમાં ખેડૂતોના દેવા માફીનો સંકલ્પ, યુવાનોને રોજગારીનો સંકલ્પ, મોંઘવારી, ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનો સંકલ્પ, ધંધા વેપારમાં પ્રગતિ થાય, આર્થિક પ્રગતિ થાય અને દેશમાં ખુશહાલી વધે એ માટેનો સંકલ્પ, આતંકવાદ નાબૂદ કરવાનો સંકલ્પ અને સાથે સાથે જય જવાન જય કિસાનના નારા સાથે દેશ આગળ વધે એ સંકલ્પ જ્યારે નેતૃત્વ એક મંચ પરથી ગુજરાતની જનતા સાથે કરવાનું છે, ત્યારે આ સંકલ્પમાં ગુજરાતમાંથી ખૂબ મોટી સંખ્યામાં જોડાશે અને તમારા માધ્યમથી તમામ ગુજરાતીઓને આ 12મી માર્ચ દાંડી યાત્રાના ઐતિહાસિક દિવસે એક બીજી આઝાદીની લડાઈમાં આપણે સૌ સાથે જોડાઈએ. દેશમાં લોકતંત્રની રક્ષા થાય, સંવિધાનની રક્ષા થાય અને દેશ 21મી સદીમાં આગળ વધે એ સંકલ્પ સાથે આ રેલીમાં જોડાવા માટે તમારા માધ્યમથી ગુજરાતવાસીઓને આમંત્રણ પણ પાઠવું છું.